મંજુસર નજીક લામડાપુરા કેનાલ પાસે ગત 16મી જુલાઈની મોડી રાત્રે એક યુવકે પોતાની જ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પારિવારિક ઝઘડાથી કંટાળીને યુવકે આ અંતિમ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હલદો રણજીત સયાજી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે, ત્યારે પોલીસ આ મામલે કૌટુંબિક સભ્યોની પૂછપરછ કરીને આત્મહત્યાના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચલાવી રહી છે। આ ઘટના અંગે જિલ્લા પોલીસ અધિક્ષકે શું વિગતો આપી છે, જુઓ આ અહેવાલમાં। મંજુસર વાળા કેસની અંદર એ જાતેથી સુસાઇડ અટેમ્પ્ટ કર્યું હોય એ પ્રસ્થાપિત થઈ ગયું છે। એના ત્રણ કારણો છે। એક તો એના પોકેટમાંથી એક સુસાઇડ નોટ જેવું મળ્યું છે। ટેકનિકલી ઇટ ઇઝ નોટ અ સુસાઇડ નોટ, બટ ઇટ કેન બી કન્સ્ટ્રુડ એઝ વન। સેકન્ડલી, એ જ્યારે બેભાન इन एंड आउट ऑफ कॉन्शियसनेस में जतो હતો तो पीआई ने उससे पूछपरछ करी थी कि अच्छा तूने खुद को मारा है तो वेपन कहाँ है। उसी ने वो वेपन की लोकेशन बताई, वेपन वहीं पे मिला है, एक कुएं के अंदर डाला हुआ। एंड तीसरा, हमने हमारे सेटिस्फैक्शन के लिए उसका गन शॉट रेसिड्यू टेस्ट करवाया हमारे एफएसएल से ही, तो दैट टेस्ट हैज कम पॉजिटिव। तो इट इज सर्टेन कि फायरिंग उसने खुद नहीं की।